નમસ્કાર સૌને. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના બાળકના સમગ્ર વિકાસ સંદર્ભે આજના આ એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી બાળકોના સમગ્ર વિકાસ સંદર્ભે કાર્યશીલ છે. વિપસના વ્યક્તિના વિકાસમાં ખૂબ મહત્ત્વનો ફાળો ભજવે છે. એક બાળકનું સમગ્ર રીતે વિકસી શકે એમાં વિપસનાનું શું યોગદાન હોઈ શકે છે, એના માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી રાજેશભાઈ મહેતા. રાજકોટના નિવાસી છે. 35 વર્ષથી વિપસનાની સાધના કરી રહ્યા છે. ગુજરાતના સિનિયર શિક્ષકો, સિનિયર આચાર્ય જે હોય છે વિપસનાના, એમાંથી એક છે. એમનું આખું પરિવાર પણ વિપસનાનું સાધક છે. એમનું જે વિપસના સંદર્ભે અને બાળકોનું જે કંઈ વિકાસ છે એના સંદર્ભે બહોળા અનુભવોનું આજે આપણે લાભ લઈશું. આપણી સાથે બીજા વિશેષ વ્યક્તિ ઉપસ્થિત છે. ડૉક્ટર કિશોરભાઈ લાખાણી સાહેબ, જેતપુરમાં ગાયનિક ડૉક્ટર છે અને 20 વર્ષથી વિપસનાની સાધના કરી રહ્યા છે. એમના પરિવારમાં એમના શ્રીમતીજી અને આખું પરિવાર વિપસનાનું સાધક છે. આ વિપસના ધ્યાનની વિધિ ભારતની ખૂબ પ્રાચીનતમ વિધિ છે. આ વિપસના ધ્યાન બાળકના વિકાસમાં કેવી રીતે સહાયક થાય છે, કેવી રીતે વિપસના કરીને બાળક ખૂબ સારી રીતે વિકસી શકે છે, જીવન જીવવાની કલા બાળક કેવી રીતે કેળવી શકે છે, એ વિષય પર આજે આપણે સરસ મજાની વાતો સાંભળીશું. તો રાજેશભાઈ મહેતા આપણી સાથે ઉપસ્થિત છે. એમની પાસેથી હું આપના વતીથી જાણવા માગું છું કે વિપસના શું છે અને સ્વાભાવિક છે કે બાળક જન્મથી ખૂબ ચંચળ હોય છે, તો એની ચંચળતા ઓછી કરવામાં વિપસના કઈ રીતે સહાયક થાય છે, રાજેશભાઈ અમને જણાવશો. વિપસના એક ભારતની ખૂબ જ પ્રાચીન ધ્યાન પદ્ધતિ છે. ભગવાન બુદ્ધે એમને શોધીને ફરીથી આપી. એકચ્યુઅલ તો 5000 વર્ષ જૂનું આપણી પાસે ઋગ્વેદ છે. ઋગ્વેદમાં પણ વિપસનાની પ્રશંસાઓ લખેલી છે. તો આ સાધના બાળકોને તો ખૂબ જ ઉપયોગી છે. બાળકો આજે જે ચંચળતામાં, જે ડિપ્રેશનમાં, જે તણાવમાં જીવી રહ્યા છે, એ આપણે કલ્પના પણ ન કરી શકીએ એ પરિસ્થિતિમાં બાળકો અત્યારે જીવી રહ્યા છે. વિપસના ધ્યાન જો બાળક બિફોર બર્થથી કરતો થાય, એટલે કે એની માના ગર્ભમાં હોય ત્યારે એની માતા જો વિપસના કરે તો બાળકને એનો વધારે લાભ મળે. પણ જે બાળકો નથી કરી શક્યા એ બાળકો 8 વર્ષથી ઉપરની ઉંમરના બાળકો ફક્ત 10 જ મિનિટ જો સવાર સાંજ ધ્યાન કરે તો પણ એને ખૂબ લાભ થઈ શકે. અને આ સાધના એટલી બધી સરળ છે, એટલી બધી સાયન્ટિફિક છે કે કોઈ પણ સંપ્રદાયની વ્યક્તિ કોઈ પણ સમયે કરી શકે. આમાં કોઈ સંપ્રદાયમાંથી બીજા સંપ્રદાયમાં જવાની બિલકુલ વાત નથી. જે સંપ્રદાયમાં જે વ્યક્તિ છે, હિન્દુ છે તો એ સારો હિન્દુ બને, જૈન છે તો સારો જૈન બને. આપણે બધા સંપ્રદાયના વાળાઓમાં બટાતા ગયા અને આપણી આવનારી પેઢી પણ એ તરફ ન જાય એના માટે આ બાળકોને જો આ સાધનાનો અભ્યાસ કરવાનો મોકો મળે તો ખ્યાલ આવે કે સંપ્રદાય એની જગ્યાએ બરાબર છે. સંપ્રદાયના એક સમૂહ સાથે રહેવું કોઈ દોષની વાત નથી, પરંતુ ધર્મ કાંઈક અલગ જ છે. પોતે ધારણ કરશે તે ધર્મ છે. તો બાળકો નાની ઉંમરથી જ જો આ સાધનામાં આગળ વધી જાય તો બાળકોને એના ફ્યુચર માટે, એના ભવિષ્ય માટે ડગલે ને પગલે આ સાધના કામ આવે એમ છે. સરસ વાત કરી રાજુભાઈ કે ખરેખર ક્યારથી શરૂઆત થાય એનો જવાબ ખૂબ સુંદર આપ્યો છે કે માતાના ગર્ભથી. એટલે બાળક દુનિયામાં આવે એના પહેલાંથી જો માતા સચેત હોય અને વિપસનાનો ગર્ભાવસ્થા દરમિયાન જ અભ્યાસ કરે, એટલે કે બાળકની તો વિપસના થઈ જ ગઈ, પણ ખરેખર બાળક જન્મ લઈ લે છે સાહેબ, એના પછી કઈ ઉંમરેથી શરૂ કરી એને જવાબ પણ આપ્યો. ખૂબ સરસ કહ્યું કે 8 વર્ષની ઉંમરથી થોડી ઘણી બાળકને સમજણ પડવા લાગે છે, બેસવાની વગેરે, તો એ બરાબર પ્રોપર ટાઈમ છે. પણ સાહેબ એને શરૂઆતના સ્ટેજ કેવા હોય? 8 વર્ષથી શરૂઆત કરાવીએ. બાળકોને તો રમતા રમતા આ ધ્યાન શીખવીએ છીએ. એને ઉલટાનું જે પોતાનું ભણતર છે એનો સ્ટ્રેસ રિલીફ કરવા માટે એ જ્યારે 1 દિવસની શિબિરમાં બાળકો જોડાય છે તો એ ફ્રેશ થઈને જાય છે. તો આ બાળકોનો તો ખાલી દિવસનો જ કોર્સ હોય છે. કોઈ સ્કૂલોમાં એટલે એમાં શું કરાવે છે? શું સાહેબ? પોતાના આવતા જતા શ્વાસનો અનુભવ કરાવે છે કે પોતાનો શ્વાસ એને ખાલી ઓબ્ઝર્વ કરવાનો. આ જે વિપસનાનું પ્રથમ ચરણ છે. પછી આનાપાન. પાલી શબ્દ છે. આનાપાન એટલે આન એટલે શ્વાસ અંદર જવો, અપાન એટલે શ્વાસ બહારે આવવો. ફક્ત આવતા જતા શ્વાસનો અનુભવ કરવો. અને એના વિશ્વ લેવલે ખૂબ રિસર્ચો થયા છે કે ફક્ત શ્વાસ ઉપર ધ્યાન કરવાથી એની શારીરિક માનસિક અવસ્થાઓમાં શું ચેન્જ આવે છે.
તો બાળક આરામથી 7-8 વર્ષનું થાય તો પોતાના સહજ સ્વાભાવિક શ્વાસનું ધ્યાન આરામથી કરી શકે. અને ફક્ત 10 જ મિનિટ સવારે અને 10 જ મિનિટ સાંજે કરવાનું છે. લાંબો સમય પણ આમાં એને ઇન્વેસ્ટ નથી કરવાનો. અનેક સ્કૂલોમાં પ્રાર્થનામાં 10 મિનિટ આનાપાન થાય છે અને પછી જ બાળકોને ભણતર કરાવડાવે છે. તો એ સ્કૂલોના રિઝલ્ટો પણ મિરેકલ આવે છે. એ સ્કૂલોનું મેનેજમેન્ટમાં પણ ઘણો બધો સુધારો આવે છે. તો બાળકોને તો આનાપાન ધ્યાન એના એમ કહી શકાય કે આ જીવનનું એનું એક અંગ બનાવી લેવું જોઈએ. અને જે બીજું ધ્યાન છે એ વિપસ્સના છે. જે આપણે વાત કરી વિપસ્સનામાં શું કરાવે છે, તો વિપસ્સના પણ બહુ જ સરળ ધ્યાન પદ્ધતિ છે. પોતાના નૈસર્ગિક શ્વાસોશ્વાસનું ધ્યાન બાળક કરતું હોય છે. જે જ્યારે શિબિરમાં આવે ત્યારે એને 3.5 દિવસ સતત કરવા મળે છે. પણ બાળકોને 15 વર્ષના ન થાય ત્યાં સુધી એને લાંબા કોર્સ નથી કરાવતા. 7 દિવસના કોર્સ પછી થાય છે, એની આપણે આગળ વાત કરશું. પરંતુ વિપસ્સનાની સમજીએ કે આ બધા જ લોકોને ઉપયોગી છે. 15 વર્ષથી લઈને 100 વર્ષના વ્યક્તિઓ માટે પોતાના સહજ સ્વાભાવિક શ્વાસ જોવાના છે અને પોતાના શરીરમાં થતી સંવેદનાનો અનુભવ કરવાનો છે. આ બંને વસ્તુ એટલા માટે કરાવીએ છીએ કે બંને વસ્તુ મન સાથે જોડાયેલી છે. ગુસ્સો મનમાં જાગે છે, શરીરમાં નથી જાગતો. શરીરમાં એનો પ્રભાવ આવે છે. એ પ્રભાવ જો કોઈ જોતા શીખી જાય તો ઓટોમેટિકલી ગુસ્સાને જોતા શીખી જાય. શ્વાસ છે, ગુસ્સો આવે તો ઇમ્બેલેન્સ થઈ જાય છે. શરીરની સંવેદનાઓ છે તો એ આખા શરીરમાં ગરમી ફેલાઈ જાય છે. એ ગરમીને જોતા શીખી જાય તો ઓટોમેટિકલી ગુસ્સાથી બહાર નીકળી જાય. શ્વાસને જોતા શીખી જાય તો ગુસ્સાને શાંત કરી શકે. તો આવી સરળ ધ્યાન પદ્ધતિ ભારતની છે કે જેમાં કોઈ ભગવાનનું નામ નથી લેવાનું, કોઈ પૂજાપાઠ નથી, કોઈ વ્રત ઉપવાસ નથી, કોઈ કર્મકાંડ નથી. અરે આ ભગવાન બુદ્ધે આ સાધના શોધેલી છે તો એનું પણ શિબિર દરમિયાન નામ નથી લેવાનું. પોતાની જાત સાથે એ પહેલી વખત રોકાય છે અને રહે છે અને પોતે 10 દિવસમાં જ અનુભવે છે કે પહેલી વખત હું જ્યારથી જન્મો અને જ્યાં સુધી હું જે ઉંમરે પહોંચ્યો હું પહેલી વખત હું મારા મન સાથે રહ્યો. અને જો આપણને આપણા મન સાથે સહજતાથી ક્ષમતાથી રહેતા આવડી જાય તો ઓટોમેટિકલી આપણા મનના બધા જ વિકારો આપણે જાગવા જ ન દઈ અને જાગે તો એને બંને એટલા વહેલા આપણે સમાપ્ત કરી શકીએ. હા, ખૂબ સરસ. સેલ્ફ રિયલાઇઝેશનની આ એક પ્રોસેસ છે. બિલકુલ. બરાબર છે સાહેબ. એટલે એક વાત તો એ જાણવા જેવી છે કે 8 વર્ષથી શરૂઆત થઈ શકે એમ છે. બીજું, શરૂઆતના તબક્કે 10-10 મિનિટ કરાવવી, સવાર સાંજ બપોર જ્યારે અનુકૂળ હોય ત્યારે કરાવી શકાય છે. ખૂબ એકાંત શાંત જગ્યામાં એણે બેસી જવાનું. સ્કૂલના અંદર પ્રાર્થના દરમિયાન કરવાનું બહુ સારી પ્રક્રિયા છે. વિપસ્સના સાધકોના પ્રયાસથી અનેક સ્કૂલોમાં બાળકોને સમૂહમાં બેસાડીને 10 મિનિટ સુધી બેસીને, અને પાછું એક બહુ સરળ વિધિ એ છે કે બીજું કશું કરવાનું નથી. એ જે શ્વાસ આવે છે આ જગ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. શ્વાસ અંદર જાય છે અને શ્વાસ બહાર આવે છે, બસ એનું નિરીક્ષણ કરવું છે. એ નિરીક્ષણ કરતાં કરતાં સેલ્ફ રિયલાઇઝેશનની પ્રોસેસ સ્વમેવ શરૂ થઈ જાય છે. ખૂબ સરસ વાત કરી છે રાજુભાઈ આપે. હવે બીજી એક વસ્તુ થાય છે કે ડૉક્ટર કિશોરભાઈ પણ આપણી સાથે ઉપસ્થિત છે. બાળકોનો વર્તન વ્યવહાર અને એના સંદર્ભનો પણ એમનો અભ્યાસ છે. તો ચંચળતા તો ઓછી થાય જ છે, પણ માતા પિતાને એવી એક ઈચ્છા હોય છે સાહેબ કે મારું બાળક દરેક ક્ષેત્રમાં, અને એમાં પણ જો કોઈ એમને ગમતું હોય, મા બાપને ગમતું હોય, એમના ક્ષેત્રમાં બાળક વિશેષ સિદ્ધિ હાંસલ કરે. તો અનેક પ્રકારની ઇતર પ્રવૃત્તિઓ તરફ બાળકોને વાળવા જોઈએ. અત્યારે સરકાર NEP 2020માં પણ એવું કહે છે ભાઈ ચોપડીઓનું વાંચવાનું તો ઠીક છે, પણ એની સાથે સાથે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ પણ કરો. તો વિપસ્સનાની જે સાધના જે છે એ બીજી એની અધર એક્ટિવિટીઝ હોય છે, એની ઇન્દ્રિયોના વિકાસ માટે, એની સ્કિલ ડેવલપમેન્ટ માટે આ સાધના કેવી રીતે ઉપયોગી થઈ શકે એમ છે સાહેબ, થોડીક વાત કરશો. બાળકોના સર્વાંગી વિકાસમાં વિપસ્સનાનું અમૂલ્ય યોગદાન છે. બાળક જ્યારે 8 વર્ષનું થાય છે ત્યારથી જ એને પોતાના સહજ નૈસર્ગિક આવતા જતા સ્વાભાવિક શ્વાસને જોવાનું શીખવામાં આવે છે. અને જ્યારે 15 વર્ષથી વધારે ઉંમર થાય છે ત્યારે એને વિપસ્સનાના શિબિરમાં પણ દાખલ કરવામાં આવે છે. 15 થી 19 વર્ષના બાળકો માટેની જે શિબિરો હોય છે એને ટીનેજર કોર્સ કહેવાય છે, કિશોરીઓ માટેના કોર્સ કહેવાય છે, કે જેમાં વિપસ્સના પણ શીખવામાં આવે છે. પણ એનું સમયપત્રક, એનું જે સમય સારણી છે એ એવું સરળ હોય છે કે બાળકો રમતા રમતા સરળતાથી એ 7 દિવસની શિબિર પૂરી કરી શકે છે. તો આ જે શિક્ષણ ક્ષેત્ર અને ઇતર પ્રવૃત્તિમાં જે આનું યોગદાન છે એ રીતે મૂલવી શકાય કે શિક્ષણ ક્ષેત્રે પોતાનો અભ્યાસમાં એ પ્રગતિ કરે, ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરે, એ માટે જે આવશ્યક ગુણો છે એ એકાગ્રતા, સારી યાદશક્તિ, સમજણ શક્તિ અને અભ્યાસ પ્રત્યેની નિષ્ઠા,
અને આ જ્યારે ચારે ગુણો કેળવાય છે ત્યારે એ અભ્યાસમાં અને પરીક્ષામાં સારો ઉત્તીર્ણ દેખાવ કરી શકે છે. એ જ રીતે શિક્ષણેતર પ્રવૃત્તિઓ છે, રમતગમત છે, કલા સાહિત્ય છે, પબ્લિક સ્પીકિંગ છે, આ બધી જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓમાં એ શિરમોર થાય, એ વધારે કુશળતા પ્રાપ્ત કરે અને પોતાનું ને પોતાની શાળા અને વાલીનું નામ રોશન કરે, એ માટેની સિદ્ધિ હાંસલ કરે. એમાં પણ વિપશ્યના ખૂબ ઉપયોગી થાય છે. એ રીતે કે આ બધી એક ઇતર પ્રવૃત્તિઓ માટે પણ એનામાં ધૈર્ય જોઈએ, સહનશીલતા જોઈએ, સમજણ જોઈએ, એકાગ્રતા જોઈએ. કોઈ પણ પ્રવૃત્તિ કરે છે તો એમાં એકાગ્રતા હોવી જોઈએ. તો આ બધા ગુણો છે એ આનાપાન અને વિપશ્યનાથી એટલા માટે ઉજાગર થાય છે કે બાળકને નાનપણથી જ 8 વર્ષનું થાય ત્યારથી જ પોતાના સ્વાભાવિક શ્વાસ પ્રત્યે એકાગ્ર થવાનું કહેવામાં આવે છે. તો એના મનનું એક કન્ડિશનિંગ થઈ જાય છે, એના મનનો એક સ્વભાવ બની જાય છે કે અત્યારે તો શ્વાસને જોતાં જોતાં મનને એકાગ્ર કરે છે, પણ પછી જ્યારે સાંસારિક પ્રવૃત્તિમાં લાગશે, ભણતરમાં લાગશે, ઇતર પ્રવૃત્તિમાં લાગશે, ત્યારે એ જે કાંઈ પણ ભણી રહ્યા છે, જે કાંઈ પણ પ્રવૃત્તિ કરી રહ્યા છે એમાં એ પોતાનું મન એકાગ્ર કરશે. તો એકાગ્રતા સાથે કરેલું કામ છે દીપી ઉઠે છે. એ રીતે એની સમજણ શક્તિ, ગ્રહણ શક્તિ, ઇવન અભ્યાસખંડમાં જ્યારે શિક્ષક ભણાવી રહ્યા છે ત્યારે એનું પૂરેપૂરું ધ્યાન જે શિક્ષક કહી રહ્યા છે એના પર કેન્દ્રિત થશે. ઘરે આવીને નિષ્ઠાથી પોતાનું ગૃહકાર્ય કરશે અને જ્યારે પરીક્ષાનો સમય આવશે ત્યારે ક્યારેક બધી તૈયારી હોવા છતાં ક્યારેક પરીક્ષા સમયે વ્યાકુળતા હોય, ક્યારેક બેચેની હોય, આગલી રાતનો ઉજાગરો હોય અને કદાચ સ્વસ્થતા પણ ન હોય, પણ એને એવું સમજાવવામાં આવે છે કે તમે જ્યારે પરીક્ષા હોલમાં જાઓ, પરીક્ષા આપવા માટે તમે કેન્દ્ર પર જાઓ, ત્યારે તમારા હાથમાં જ્યારે પ્રશ્નપત્ર આવે ત્યારે તમે એમ કરો, પ્રશ્નપત્ર ખોલ્યા પહેલાં 2 મિનિટ ખુલ્લી આંખે તમે તમારા શ્વાસને જુઓ. આટલું સરળ કામ ખાલી 2 મિનિટ માટે કરશે તો એ જ્યારે પ્રશ્નપત્ર ખોલશે ત્યારે ક્યારેક એને એવું લાગે કે આ મેં ધાર્યો નહોતો એવો પ્રશ્ન આવી ગયો છે, આ મારા માટે થોડો અઘરો છે, તો એનાથી એને વ્યાકુળતા નહીં આવે. એ બહુ સંતુલિત મન સાથે બીજા પ્રશ્નોનો પણ અભ્યાસ કરશે અને પોતાને જે આવડે છે એ વિધિસર લખવા માંડશે અને એનું પરીક્ષામાં સારા માર્ક સાથે ઉત્તીર્ણ થશે. અને ઇતર પ્રવૃત્તિમાં પણ એ જ રીતે જ્યારે ક્યાંય પણ કોઈ અણઘટતી ઘટના ઘટી છે રમતગમતના ક્ષેત્રમાં તો એનાથી વિચલિત નહીં થઈ જાય. પોતાને ધીરજ સાથે, પોતાના મનના સંતુલન સાથે એ પ્રવૃત્તિમાં લાગી પડશે તો એમાં પણ એ સારો દેખાવ કરી શકશે. ડૉક્ટર સાહેબ, એક આપે જે વાત કરી ફરીથી બધાનું ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું કે અસફળતા, અણગમતી ઘટના, બાળકો વ્યાકુળ જે બને છે ને એનાથી જ બને છે. બધાને મને ગમતું જ જોઈએ છે. હવે રમવું છે તો મારે જીતવું જ છે, એક્ટિવિટીમાં ભાગ લેવું છે તો મારો ફર્સ્ટ નંબર જ આવવો જોઈએ, પણ એ શક્ય નથી. હવે એની સામે વિપස්සનાની સાધના છે ને એ સહજતાથી જોતા શીખવે છે. આ ખૂબ સારી બાબત છે અને અભ્યાસ દ્વારા ધીરે ધીરે કેળવી શકાય એવી મેટર છે. વિપස්සનાના કેન્દ્રો ભારતમાં અનેક જગ્યા પર છે. 10 દિવસ ત્યાં જવાનું હોય છે, મૌન રહેવાનું હોય છે, રહેવા જમવાની વ્યવસ્થા ત્યાં ફ્રી હોય છે. દરેકને એક સેપરેટ રૂમ મળે છે, એમાં બેડ હોય, સાથે એટેચ લેટ્રિન બાથરૂમ હોય છે. સમૂહમાં ધ્યાન કરવા માટે સમૂહ ધ્યાન કેન્દ્ર હોય છે અને એકલામાં બેસીને શૂન્યાગાર પણ હોય છે. અને મૌન રહેવું, સહજતાથી બધા મોબાઈલથી દૂર રહેવું, આ તો છે જ. મોટા તો રહી જાય છે, પણ સાહેબ બાળકો માટે વિપස්සના કેન્દ્રો તરફથી, રાજુભાઈ આપ જરા જણાવશો, વિપස්සના કેન્દ્ર તરફથી બાળકો માટેની શું વિશેષ વ્યવસ્થા છે? બાળકો શીખવું તો એમને શીખવાડવાની શું વ્યવસ્થા છે? એના વિશે થોડીક વાત કરશો સર. જે બાળકો 8 વર્ષથી 15 વર્ષના છે એ લોકોને તો અમે સ્કૂલમાં જઈને જ એના જ સમયમાં સ્કૂલના 1 દિવસના જે 4 કલાકનો સમય હોય એમાં જ ધ્યાન કરાવી દઈએ છીએ. કોઈ સ્કૂલવાળાને 4 કલાકનો પણ સમય નથી તો 70 મિનિટમાં પણ ધ્યાન કરાવીએ છીએ કે 70 મિનિટનું ધ્યાન અમે શીખવાડી દઈએ આનાપાનનું. પછી એ સ્કૂલ 10 મિનિટ પ્રાર્થનામાં સવારે અને સાંજે જ્યારે બપોરે સ્કૂલ પૂરી થાય ત્યારે 10 મિનિટ કરાવે છે. તો એ સ્કૂલોના 1 જ મહિનામાં ચેન્જીસ આવી જાય છે. આખું વાતાવરણ બદલાઈ જાય છે. ઇવન શિક્ષકો પણ એના ભેગા ધ્યાનમાં બેસે છે 10-10 મિનિટ, તો એનામાં પણ પરિવર્તન આવે છે. હમણાં હું એક સ્કૂલમાં ગયો હતો અને મેં કીધું કે શિક્ષકોને શું લાભ થયો, તો એમાંથી અમુક શિક્ષકોએ એવું કીધું કે ભાઈ શિક્ષકોએ એવું કીધું કે અમે ઘરેથી કોઈ ગુસ્સો લઈને આવ્યા હોય તો અહીંયા બાળકો ઉપર અમે એનો ગુસ્સો કાઢતા. બીજા અમુક સ્કૂલ શિક્ષકોએ એવું કીધું કે અમે ખાલી નોકરી કરવાના ભાવથી નોકરી કરતા હતા, પરંતુ હવે અમે આના પણ ધ્યાન કરતા થયા. અમારી જવાબદારી વધી, અમને આ લોકો પૈસા આપે છે તો વધારાની વાત છે. અમે એક બાળકનું ભવિષ્ય બનાવીએ છીએ, તો અમે ભવિષ્ય બનાવવામાં હવે કોઈ કસર ન છોડીએ. અને જે 15 વર્ષથી 19 વર્ષના બાળકો છે એના માટે અમે કેન્દ્ર ઉપર પણ 7 દિવસના કોર્સ કરાવીએ છીએ. જે રેસિડેન્શિયલ હોસ્ટેલો હોય ત્યાં પણ એની હોસ્ટેલમાં જઈને દીકરીઓને કે દીકરાઓને 7 દિવસના કોર્સ કરાવીએ છીએ. પછી બંને સેપરેટ હોય, સાથે ન હોય. અને એ લોકોને રમતા રમતા 7 દિવસમાં ધ્યાન કરાવીએ છીએ. એને એવું ન લાગે કે અમારે બહુ બર્ડનથી આ 7 દિવસ કાઢવા પડશે. એ લોકોને મૌન પણ સહજતાથી પડાવીએ છીએ,
વોકિંગ મેડિટેશન કરાવીએ, સવાર સાંજ ઓપન ક્વેશ્ચન આન્સર એની સાથે રાખીએ, 2 ટાઈમ ભોજન, 2 ટાઈમ નાસ્તો આપીએ, જેથી કરીને એને ક્યાંય તણાવ ન લાગે. અમુક બાળકો તો એવું કહે છે કે ફરીથી એમને ક્યારે કરાવશો. એટલે સરસ રીતે આ લોકોને કરાવીએ છીએ અને એનું પરિણામ ખૂબ ઊંચું આવે છે. આની પહેલાં એક ચંચળતાનો પ્રશ્ન હતો, કદાચ હું કહેતા કે રહી ગયું કે બાળકમાં ચંચળતા શું કામ છે, એનામાં શક્તિ ભરપૂર ભરેલી પડી છે, પણ એ ખોટી દિશામાં લઈ જાય છે, એટલે ચંચળતાના રૂપમાં પ્રગટ કરે છે. પણ એ જો એને સાચી દિશામાં વાળવી હોય તો એનું મન વશમાં કરાવવું પડશે. અને મન વશમાં કરવા માટે વિશ્વમાં કોઈ જગ્યાએ મન વશમાં કરવાની દવા નથી, પણ એને મન જ્યાં બગાડ્યું છે એ જગ્યાએ જો એને કામ કરાવડાવીએ તો એનું મન વશમાં આવે. તો મન વશમાં કરવાની એવી આ સાધના છે, અને એની ચંચળતા સારી શક્તિમાં બદલાઈ જાય છે, અને એ ધીરે ધીરે એની એજ્યુકેશનમાં અથવા તો ઇતર પ્રવૃત્તિઓમાં ખૂબ સારા રીતે એ રિઝલ્ટ લાવી શકે છે. ખૂબ સારી વાત કરી છે કે બાળકની ચંચળતા જે છે ને એ જ મા બાપની ફરિયાદનું કારણ બને છે. હવે તો સહજ છે, અને એ ચંચળતાને ઓછી કરવી હોય તો સ્થિર બેસે, વિપશ્યના કરે, એના સિવાય કોઈ પણ પ્રકારનું મેડિટેશન કરે, એના સિવાયનું બીજું કોઈ જ માર્ગ નથી. હવે ટીનેજર્સ હોય છે ને કિશોરભાઈ, આપનો વિશેષ અભ્યાસ છે, તો ટીનેજર્સની સામે અનેક પ્રકારની ચેલેન્જ હોય છે. એમાં જે કુદરતી જેની શક્તિઓ રહેલી છે ને એ શક્તિઓનો એને થોડો અહેસાસ થવા લાગે છે. એને લાગે છે હું ઘણું બધું કરી શકું એમ છું. એટલે મા બાપ એને કોઈ કારણે રોકે છે, ટોકે છે, તો એની વચ્ચે સંઘર્ષ થાય છે. સાથે સાથે એને આજકાલના સમયના અંદર એને સ્ટ્રેસના પણ ખૂબ પ્રશ્નો આવી રહ્યા છે, અને સ્વચ્છંદતા એને વધારે પડતી ગમે છે, નિયંત્રણો કોઈ પણ ગમતા નથી. તો ઘરના અંદર સંઘર્ષનું મોટું કારણ બને છે. તો આવા ટીનેજર્સના પ્રશ્નોને વિપશ્યનાથી કેવી રીતે ટાળી શકાય છે, ઓછા કરી શકાય છે, સંયમિત કરી શકાય છે, એ વિશે સાહેબ આપ થોડીક વાત કરશો. ટીનેજર્સ વિશે વાત કરતાં પહેલાં આપણે જરા સ્પષ્ટતા કરી લઈએ કે 15થી 19 વર્ષના જે બાળકો છે, 15થી 18 વર્ષના જે બાળકો છે, એને કિશોરી અથવા તો ટીનેજર્સ, બોયઝ એન્ડ ગર્લ્સ કહીએ છીએ. 15થી નીચેના છે એ શિશુ અવસ્થા છે, બાળ્યાવસ્થા છે. 18થી વધારે છે એ પુખ્ત યુવક થઈ ગયો છે. તો આ 15થી 18 વર્ષનો જે સમયગાળો છે બાળકનો, દીકરીનો કે દીકરાનો, એ બહુ ક્રિટિકલ છે, બહુ નાજુક છે. ત્યારના જે પ્રશ્નો છે પણ એ બીજા જે જનસમૂહ છે એના કરતાં થોડા અલગ છે. અને આપણે આપણા શિક્ષણમાં આપણે વાત કરીએ છીએ, ઘણી જગ્યાએ આપણે સાંભળીએ છીએ કે મૂલ્ય આધારિત શિક્ષણ પ્રણાલી હોવી જોઈએ, પણ ખરેખર મૂલ્ય આધારિત શિક્ષણ આપનારી સંસ્થાઓની અત્યારે બહુ અછત છે, ઓછી માત્રામાં છે. એ જ રીતે આપણું એક સુભાષિત છે કે સા વિદ્યા યા વિમુક્તયે. તો મુક્તિ શેનાથી? વિદ્યા એવી આપવી જોઈએ કે એને મુક્તિ અપાવે. મુક્તિ શેનાથી? તો મુક્તિ જે આપણા રાગ છે, દ્વેષ છે, આપણા ભય, ચિંતા, ઈર્ષા જે વિકારો છે એ વિકારોથી મુક્તિ. તો આ વિકારોથી મુક્તિ માટે આપણા અભ્યાસક્રમમાં કોઈ એવો વિષય શીખવવામાં આવતો નથી. આ માત્ર ને માત્ર ધ્યાનથી, અને એમ પણ જે સચેતન ધ્યાન છે, વિપશ્યના ધ્યાન છે, એનાથી થઈ શકે. ટીનેજરની સમસ્યાની વાત કરીએ તો ટીનેજરને અનેક પડકારો છે. એ હજુ પુખ્ત થયા નથી, બાલ્યાવસ્થા એણે છોડી દીધી છે. એમનો અભ્યાસનો તણાવ પણ અત્યારે બહાર વગરના ભણતરની વાત કરીએ છીએ, પણ સમય જતાં એવા અભ્યાસક્રમો આપણે લાદી રહ્યા છે કે ખરેખર એ બહુ ભારરૂપ ભણતર થઈ ગયું છે. તો આવા સમયે એમની સામે જે પડકારો છે એ પડકારોને આપણે જો ગણતરી કરીએ તો એક છે કમ્પેરિઝન. વારે વારે આપણા પોતાના બાળકને કે એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થી સાથે આપણે સરખામણી કરીએ છીએ, એને તણાવ પેદા કરે છે. બીજું છે ક્રિટિસિઝમ. બાળક જરાક કંઈક ઓછા માર્ક્સ સાથે આવ્યું કે ઓછી ગુણવત્તા ધોરણ ક્યાંય પણ બતાવી તો આપણે તરત એની નિંદા કરીએ છીએ, એને આપણે પડકાર તરીકે લઈએ છીએ. બીજી વાત આવે છે કરેજ, કે બાળકને હિંમત બતાવવાનો જે સમય આવે છે ત્યારે એ ખરેખર નાસીપાસ થઈ જાય, કેમ કે મન એનું કંટ્રોલમાં નથી. એના પછીનું જે વાત આવે છે એ કેરિયર સિલેક્શન, કેમ કે બાળક આ વિષય લેવો, તે વિષય લેવો, એમાંથી મૂંઝાઈ જાય છે, એનું કન્ફ્યુઝન ઉત્પન્ન થાય છે. તો એવા સમયે જ્યારે એનું મન સ્વસ્થ હશે, એ ક્ષમતાથી વિચારી શકતો હશે, તો આ પડકારોને સારી રીતે ઝીલી શકે. અને આ બધા પડકારોમાં વિપશ્યના એને ખૂબ જ સહાયભૂત થાય છે, કેમ કે એ જે આનાપાન કરશે, શરૂઆતના દિવસોમાં જ્યારે આનાપાન કરે છે 3.5 દિવસ સુધી, 3.5 દિવસ સુધી, તો એ સમયે શું થાય છે કે એ પોતાના મનને શાંત કરે છે, તીક્ષ્ણ કરે છે, એકદમ શાર્પ કરે છે. તો એને કારણે થઈને જે આગળનું જે કામ છે વિપશ્યના, કે પોતાના શરીર પર, મન અને શરીરના પ્રપંચને કારણે જે ઘટતી પરિસ્થિતિઓ છે, જે ઘટના ઘટી રહી છે, એને સાક્ષી ભાવે જોવાનું કામ શીખે છે.
તો જ્યારે પણ વિપરીત પરિસ્થિતિ આવશે અને જ્યારે પણ એના શરીરમાં એવી કોઈ સંવેદનાઓની અનુભૂતિ થશે ત્યારે એ જે વિપશ્યના કેન્દ્ર પરનો મહાવરો છે કે વિપશ્યના શિબિરનો જે મહાવરો છે એને કામ લાગશે. તો એવા સમયે એ પોતાને શરીરમાં જે આવી ઘટનાઓ ઘટે છે એને સાક્ષી ભાવે જોઈ શકશે. તો આવા પડકારો સમયે જે કંઈ પણ એને મુશ્કેલી આવે એ મુશ્કેલીનો સહજતાથી શાંત ચિત્તે અને કુશળતાપૂર્વક એનો સામનો કરી શકે છે અને એની પ્રગતિ કરી શકે છે. આજનો યુગ જે સાહેબ છે સ્પર્ધાનો યુગ છે, ડગલેન પગલે ચેલેન્જ છે. આપણે સરસ મજાની વાત કરી છે. રાજુભાઈ, એક બીજું પણ જાણવા માગું છું કે આ સ્પર્ધાના કારણે છે ને સ્ટ્રેસ અનુભવે છે. દરેક સ્પર્ધામાં મારો પહેલો જ નંબર હોવો જોઈએ, પરીક્ષામાં મારા સર્વોત્તમ ગુણ આવવા જોઈએ, જ્યાં પણ હું દેખાવ મારો સારામાં સારો હોય છે. એક બાળક છે ને એ પોતાની એક ઇમેજ પોતાના મનમાં ઊભી કરી લે છે કે હું આવો છું, અને ઇમેજ પ્રમાણે જ બીજા પાસેથી અપેક્ષા રાખે છે, રિફ્લેક્શન એવું જ થવું જોઈએ, અને આવું ક્યાંક થતું નથી ત્યારે એ સ્ટ્રેસની અનુભૂતિ કરે છે. તો વિપස්සનાનો જે આખી વિધિ જે છે એ સ્ટ્રેસમાંથી બાળકને કેવી રીતે મુક્ત કરે છે એ વિશે સાહેબ અમારે જાણવું છે. બહુ જ સારો પ્રશ્ન છે. બાળકો રિએક્શનની સાથે જીવન જીવે છે. યસ, હા સાહેબ, બિલકુલ. એક્શન સાથે જો જીવન જીવે તો એને કોઈ તકલીફ નથી. દરેક એના જીવનના ઊંચામાં ઊંચા ગોલ એને રાખવા જોઈએ, પણ એમાં એટેચ થઈ જાય છે, આસક્તિ આવી જાય છે, અને એ ગોલ જ્યારે પૂરો નથી થતો ત્યારે બાળક નાસીપાસ થઈ જાય છે, અને એના કારણે ઘણી વખત આત્મહત્યાનો પણ પ્રયાસ કરે છે. તો વિપස්සના એને એ શીખવાડે છે કે તું તારા ગોલ બધા રાખ, પણ એ ગોલ પૂરો થાય તો ખુશીઓથી બાસોમાં ઉછળોમાં, અને ન પૂરો થાય તો માયુસીથી રોવા ન મળે. એ સહજતાથી શીખે છે. આ પ્રવચનથી કોઈ નહીં શીખી શકે. મેં કહી દીધું કાલ કોઈ બાળક શીખી લેશે, શક્ય નથી. પરંતુ એ જો બાળકનું મન સમજી જશે કે અરે કોઈ પણ પરિસ્થિતિમાં મારા મનને હું વ્યાકુળ કરું છું ત્યારે હું દુઃખી થાઉં છું, એ પરિસ્થિતિનો સામનો કરવા મને કોઈ તકલીફ નથી. ગમે એટલી વિપરીત પરિસ્થિતિ હોય એનો એ સહજતાથી સામનો કરે છે. પણ જ્યારે એને એટેચ થઈ જાય છે કે આ ભય જાગે છે કે આ થશે કે નહીં, અથવા તો થઈ જાય છે તો બહુ આમ ખુશીઓમાં પાગલ થાય છે, ત્યારે એ વ્યક્તિ અનાસક્તની બદલે આસક્ત થઈ જાય છે. અને આસક્ત થવાને કારણે એ વ્યક્તિને જ્યારે ગોલ પૂરા નથી થતા ત્યારે એ વ્યક્તિ ખૂબ જ દુઃખી થઈ જાય છે. કોઈ પણ ગોલ રાખવામાં કોઈ દોષ નથી. ઘણા બધા સાધકો શિબિરમાં આવે તો પહેલાં અમને કહે કે આસક્તિ જ નહીં રહે તો અમે જીવનમાં પ્રગતિ કેમ કરશું? કારણ કે આપણે આસક્તિ વગર કામ જ નથી કર્યું. કામ તો ખૂબ કરવું છે. આજે અમે જે વિપස්සના કરીએ છીએ, ધારો કે હું વિપස්සના કરતો હતો ને જ્યારે કરીને આવ્યો ત્યારે 5 બિઝનેસ સંભાળતો હતો, તો ફરક પડી ગયો આખો બિઝનેસ કરવાનો. આજે મોટી મોટી કંપનીના માલિકો એના સ્ટાફને ઓન ડ્યુટી વિપස්සનામાં મોકલે છે, કારણ કે કામ કરવાની શક્તિ ત્યારે જ વધશે તમે રિએક્શન વગર જીવન જીવશો. તો એક્શન ખૂબ કરો. તો બાળકોને તો સ્ટ્રેસમાં રહેતા આપણે કરી એટલા માટે દીધા છે કે એને રિએક્શન વગર જીવતા જ નથી શીખવાડ્યું. બહુ સરસ. આપ રિએક્શન શબ્દ પકડવા જેવો છે કે વિપස්සનામાં અભ્યાસ પણ એવું જ કરાવે છે, અનિત્યતા. જ્યારે શરીરમાંથી સંવેદનાઓ આપણને અનુભૂતિ થાય છે ત્યારે તરત મેસેજ આપવાનો છે કે અનિત્ય છે, અને અનુભવે છે નહીં, અને એ અનુભવે છે કે અનિત્ય છે. મેસેજ દેવાની જરૂર નથી. આ તો જો બદલાઈ ગયું તો અનુભવે છે. રાઈટ. તો રિએક્શન ન આપવાની ટેવ પડે છે. અને આજની જે કઈ સમસ્યા છે એ રિએક્શનની સમસ્યા છે. આણે આવું કર્યું તરત રિએક્ટ કરે છે, આવું બોલ્યું તરત રિએક્ટ કરે છે, આવું નહીં થયું તરત રિએક્ટ કરે છે, અને એના કારણે જે એક સંઘર્ષ ઊભો થાય છે માનસિક, અને એના કારણે સ્ટ્રેસ અનુભવે છે. સાહેબ કિશોરભાઈ, આપને પણ જાણવું છે કે આ સ્ટ્રેસ ધીરે ધીરે એને હતાશામાં લઈ જાય છે, અને અંતે આજના સમયમાં ટીનેજર્સ અને એના ઉપરના પણ યંગને પણ આત્મહત્યાના પ્રમાણ ખૂબ વધ્યા છે. તો વિપස්සના આ પ્રશ્નને કેવી રીતે નિવારી શકે છે એ વિશે સાહેબ જરા જાણવું છે. આજે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 2.5 લાખ જેટલા આપઘાતના કેસ બને છે, અને એક કરુણ વાસ્તવિકતા આપણા દેશ માટે એ છે કે આ આપઘાતના જે સ્ટેટિસ્ટિક છે અને જે આંકડાઓ છે એમાં આપણે સૌથી મોખરાનું સ્થાન અત્યારે નિભાવી રહ્યા છે. અત્યારે સમગ્ર વિશ્વમાં જે આપઘાતો થઈ રહી છે એમાં ભારત સૌથી મોખરે છે. આ કરુણ વાસ્તવિકતાને સ્વીકારીને આપણે જે આપણો શૈક્ષણિક અભ્યાસક્રમ છે એનું તો આપણે બરાબર એનું શિક્ષણ આપવું જ પડશે, પણ બાળક આ જે જીવનના પડકારો છે એ પડકારોનો સહજતાથી અને સરળતાથી સ્વીકાર કરી શકે એ માટે એના પોતાના મનની કેળવણી, એની માઇન્ડ ટ્રેનિંગ પણ કરાવવી પડશે. આપને જાણીને આનંદ થશે કે મહારાષ્ટ્ર સરકારે 2011થી મિત્રા ઉપક્રમ માઇન્ડ ઇન ટ્રેનિંગ ફોર રાઇટ અવેરનેસ
એટલે મનને ઓળખવાની જે વિદ્યા બાળકોને જ આપવાની શરૂ કર્યું, એ સરકારી ધોરણે પરિપત્ર દ્વારા પ્રસ્થાપિત કર્યું, તો એના ખૂબ જ સારા પરિણામો જોવા મળ્યા છે. અને આશરે 2 લાખ જેટલા શિક્ષકોએ આ મિત્રા ઉપક્રમ હેઠળ વિપશ્યના કેન્દ્રો પર જઈને 10 દિવસની પૂર્ણકાલીન શિબિરો કરી અને 2 કરોડથી વધારે બાળકોએ અત્યાર સુધીના સમયમાં 2011થી માંડીને આજ સુધીમાં 2 કરોડ બાળકોએ આનાપાનનો અભ્યાસ કર્યો. આ બધા જે બાળકો અભ્યાસ કરીને જાય છે ત્યારે એવા આપણને રસપ્રદ તારણો મળે છે કે બાળકોનું અભ્યાસમાં તો રુચિ વધે જ છે, અભ્યાસમાં એની કુશાગ્રતા કુશળતા વધે છે, એ સારા પરિણામ સાથે ઉત્તીર્ણ થાય છે, પણ મનનું સંતુલન જાળવે છે ત્યારે જ્યારે પણ તણાવ આવે છે ત્યારે હતાશા નહીં અનુભવે. અને આત્મહત્યાનું મુખ્ય કારણ એ છે કે લાંબા સમય સુધી એ હતાશાનો સમયગાળો જે વધે છે એ જ્યારે સરખામણી થાય છે, કમ્પેરિઝન થાય છે, ક્રિટિસિઝમ થાય છે, એને જ્યારે એક ચેલેન્જ આવે છે, જીવનમાં પડકાર આવે છે કે એક પરીક્ષામાં હું સારા ગુણ નહીં મેળવું તો મારું શું થશે, મને સારી યુનિવર્સિટીમાં એડમિશન નહીં મળે, હું સારો અભ્યાસક્રમ નહીં કરી શકું, તો મારું જીવન કઈ રીતે નિભાવી શકે. આ બધી હતાશાઓ જે કાલ્પનિક ભય છે, એ કાલ્પનિક ભયને કારણે બાળકને વિપશ્યના અને આનાપાન દ્વારા વર્તમાનમાં સ્થિર થવાનું શીખવામાં આવે છે. એ કલ્પનાઓને છોડી દે, પણ અત્યારે જે કંઈ તું કરી રહ્યો છે એમાં તું ધ્યાન પરો, તારું અભ્યાસમાં ધ્યાન પરો, તારી જે કંઈ તારે કાર્ય કરવાનું છે એમાં કરીશ તો એ હતાશાથી દૂર થશે. તો આ રીતે એ વર્તમાનમાં સ્થિર થવાના કારણે વર્તમાનમાં જે રહેવાનો સતત મહાવરો છે એ પોતાનો સ્વભાવ બનાવી દેશે. એનું માઇન્ડનું જે કન્ડિશનિંગ થઈ ગયું છે કાં ભૂતકાળની યાદો અને કાં ભવિષ્યકાળની કલ્પનામાં, એને બદલે એનું ડીકન્ડિશનિંગ થશે અને સતત વર્તમાનમાં રહેવાની આદત પડશે. એને કારણે જે પડકારો સામે હતાશા નહીં આવે તો આત્મહત્યાનું પ્રમાણ પણ ઘટશે. એટલે બાળકોની સામે સાહેબ હું એવું સમજુ આપના જવાબ પરથી કે પહેલી ચેલેન્જ છે સ્પર્ધામાં પોતાની જાતને અવ્વલ રાખવું. એક બીજું છે ઈગો હર્ટ. આપણે એક મોટી ચેલેન્જ બને છે કે નાના નાના બાળકો જે છે ને ઈગો હર્ટ ખૂબ જલ્દી થાય છે અને એને એટલો મોટો પ્રશ્ન બનાવી લે છે કે આવે છે. ત્રીજો મુદ્દો આવે છે સ્વીકાર વૃત્તિનો અભાવ. કંઈ પણ બને છે તો આ તો બની શકે છે ભાઈ કોઈની પણ સાથે, એવું એમને સ્વીકારવાનો ટેવ નથી. અને ચોથી વાત આપણે કહીએ કે એ ખોટી કલ્પનાઓ એટલે મિથ્ય કલ્પનાઓ ઊભી કરે છે ને કલ્પનાઓમાં બાળક રમતો થાય છે. એ આ બાલ્યાવસ્થાની સ્વાભાવિક સ્થિતિઓ છે અને એના કારણે અલગ અલગ પ્રકારના ભય પણ જન્મે છે. વિપશ્યનાના અભ્યાસથી આ બધી જ પરિસ્થિતિઓમાંથી બાળક દૂર થાય છે અને જે અત્યારે આત્મહત્યાનું બહુ મોટી ચેલેન્જ વિશ્વ સામે છે અને ભારત પાસે પણ છે, એને નિવારવી હોય તો દરેક બાળકને વિપશ્યના અભ્યાસ માટે મોકલવું જોઈએ. રાજુભાઈ, એક વિપશ્યના દરમિયાન એક શબ્દ હજુ જાણવા મળે છે, મૈત્રી ભાવ. હવે આ બાળકોની ઉંમર છે ને એ મૈત્રી ઉંમર છે, એને બહુ જલ્દી બધા સાથે મિત્રતા થઈ જાય છે. અરે માણસો સાથે તો થાય જ છે, પણ ગલુડિયા હોય, કબૂતર હોય, બકરી હોય, જે જીવજંતુ જો એની સાથે પણ મિત્રતા થઈ જાય છે. તો વિપશ્યનાની મૈત્રી ભાવના અને બાળકોની મૈત્રી ભાવના કેવી રીતે ક્યાંક ઉપયોગી થઈ શકે છે એ વિશે સાહેબ જરા વાત કરો. બાળકોની કે કોઈ પણ મનુષ્યની ઓરિજિનલ સ્વભાવ તો મૈત્રી ભાવ જ છે. અચ્છા. પરંતુ મૈત્રી ભાવ આપણે ભૂલી ગયા છીએ. મૈત્રી એટલે શું? વિશ્વ આખાનું કલ્યાણ થાય, બધાનું ભલું થાય, બધાનું કલ્યાણ થાય. નાનું બાળક હતું ત્યારે એના ભાઈ સાથે બાજતો તો બીજી જ મિનિટ એની સાથે જમવા બેસી જતો, પણ એ મોટો થતો ગયો તો એનામાં કપટ વધતું ગયું અને મૈત્રી જેવી કપટ વધ્યું તો મૈત્રી ડાઉન થવાની. આ સાધના જેમ જેમ કરતો જાય છે બાળક અથવા તો યુવાન અથવા તો કોઈ પણ વ્યક્તિ, તેનું મન વધુ નિર્મળ થાય છે તો એનો ઓરિજિનલ સ્વભાવ પાછો ઉજાગર થાય છે અને પછી એને સાચા અર્થમાં એ ભાવ જાગે છે કે હું તો પાછો કેમ બધાનું ભલું થાય એવો ભાવ કરું, બધાનું કેમ કલ્યાણ થાય એમાં હું મદદ કરું. તો બહુજન હિતાય બહુજન સુખાયનો એક ભાવ જાગે કે અધિકમાં અધિક લોકોનું કેમાં કલ્યાણ સમાયેલું છે. તો એ સહજતાથી આવે છે. શું કામ સહજતાથી આવે છે? એ વ્યક્તિ વિપશ્યના પહેલાં સમજતો તો ખરો જ કે મારે મૈત્રીનો અભ્યાસ કરવો જોઈએ, પણ અંદર કોપટ, ક્રોધ, ભય, ચિંતા, ઈર્ષા, અહમ એટલા બધા એને ભરી રાખ્યા છે. એ મેલ જ્યાં સુધી ઓછો નહીં કરે ત્યાં સુધી અંદરથી મૈત્રીનો ભાવ નહીં નીકળે. ને મૈત્રીના લાભો તો મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ પણ કેટલા બધા છે. એ ડૉક્ટર સાહેબ એના વિશે 2 મિનિટ પ્રકાશ પાડે કે મૈત્રી કોઈ કરે છે તો એના શારીરિક લાભો અને માનસિક લાભો શું છે. તો આ રિસર્ચ થયેલા છે બધા રિપોર્ટ. તો મૈત્રી તો સહજ હોવી જોઈએ, પણ વિપશ્યના જે કરે છે વ્યક્તિ એનામાં સહજતાથી મૈત્રીનો ભાવ જાગે છે અને એ ઓરિજિનલ જે એનું બચપન છે એ પાછું આવી જાય છે. તો આપણે બાળક હતા ત્યારે ક્રોધ, ભય, ચિંતા, ઈર્ષા ઓછા હતા, હવે આપણામાં ખૂબ વધી ગયા. આ સાધનાથી ધીરે ધીરે એમાંથી બહાર નીકળી જાય છે અને ફારસી સહજતાથી એનું મૌલિક જીવન જીવવા માંડે છે, કરુણા, મૈત્રીને મુદિતાવાળું અને સમતાવાળું. સાહેબ, શું ફિઝિકલ રીતે બેનિફિટ મૈત્રી ભાવના? મૈત્રીથી આ જે સાધક છે, જે યુવાન છે કે કોઈ પુખ્ત વયની વ્યક્તિ છે, એનું મન રુજુ થાય છે.
મન રુજુ થાય છે, સાથે સાથે જે આપણી સાંસારિક મૈત્રી છે એની સાપેક્ષે જે વિપશ્યનાનો સાધક છે એની મૈત્રી અલગ એ રીતે તરી આવે છે કે જ્યારે આપણે મૈત્રીભાવ કરીએ છીએ ત્યારે આપણા ઉપરના ચિત્તથી કરીએ છીએ, કોન્શિયસ માઇન્ડથી કરીએ છીએ, તો એ એટલી પ્રભાવી નીવડતી નથી, કેમ કે એમાં બીજી જ ક્ષણે આપણે પાછું એના માટે કંઈક અણઘટિત પણ વિચારતા હોઈએ. જ્યારે વિપસ્સી સાધક છે, વિપસ્યના કર્યા પછી કે વિપસ્યના સાધના કરતાં કરતાં એ જ્યારે મૈત્રીભાવ પ્રગટ કરે છે ત્યારે એ અંતર્મનમાંથી ઉદ્ભવે છે. એટલે અંતર્મનમાંથી વિકારોની નિર્જરા થયા પછી જે આપણા સદગુણોનો આવિષ્કાર થાય છે અને અંદરથી મૈત્રી જે ઉદ્ભવે છે અંતર્મન સાથેની, એ મૈત્રી બહુ પ્રભાવી હોય છે. એ મૈત્રી સામેવાળાનું તો કલ્યાણ કરે છે પણ પોતાનું પણ કલ્યાણ કરે છે. તો આ પ્રકારની મૈત્રીનો જે વિકાસ કરે છે તો એ બાળક જ્યારે પુખ્ત વયનો થશે, નાગરિક બનશે, ત્યારે ઉત્તમ નાગરિક બનશે અને હંમેશા સદભાવનાના વાતાવરણ સાથે લોકોનું કલ્યાણ ઈચ્છનારો સમાજસેવી વ્યક્તિ તરીકે અને સમાજને ઉપયોગી નાગરિક તરીકે પ્રસ્થાપિત થશે. ખૂબ સરસ સાહેબ આપે વાત કરી છે. એટલે મનમાં જે વિચારો ચાલે છે એ પ્રકારે શરીરની અંતઃસ્રાવ ગ્રંથિઓમાંથી અંતઃસ્રાવ પણ એ રીતનો થતો હોય છે અને વિશ્વ કલ્યાણના જો વિચારો કરતા થાય તો સ્વાભાવિક શરીરમાં પણ એવા પ્રકારની ઉર્જા ફેલાતી હોય છે. હોર્મોન્સ હેપીનેસ નીકળે ને મૈત્રીથી, એના એ બધા ઉપર અસર થાય છે. સજીવ નિર્જીવ બધા ઉપર અસર થાય છે. આપણે એવું સાંભળીએ છીએ કે પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓના આશ્રમમાં સિંહ અને હરણ એક સાથે પાણી પીતા, છતાં શિકાર કરવાની, હિંસા કરવાનો વિચાર થતો નહોતો. અને ગૌતમ બુદ્ધ તો અહિંસક રીતે નીકળ્યા હતા, કશું જ પાસે નહોતું, જંગલમાં પણ ફર્યા, કેવા કેવા લોકોની વચ્ચે ગયા હતા, કશું નહીં થયું એમને, કારણ કે પોતે મનથી નિર્ભય હતા. અને જ્યારે કોઈના પ્રત્યેનો ભય નથી રહેતો ત્યારે બીજા વ્યક્તિઓ પણ આપણી સાથે આવે છે, એ લોકો પણ નિર્ભય થઈ જાય છે. સરસ મજાની આજે વાતો થઈ સાહેબ. રાજેશભાઈએ પણ ખૂબ સરસ વાત કરી અને કિશોરભાઈએ, ડૉક્ટર કિશોરભાઈએ પણ ખૂબ સરસ વાતો કરી છે. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી બાળકોના સમગ્ર વિકાસના સંદર્ભમાં જે કંઈ ચિંતન કરી રહી છે એ ચિંતનમાં વિપસ્સના સાધના જે છે ખૂબ સહાયક બનતી હોય છે. બાળકોને 18 વર્ષના થાય ત્યાં સુધી 1 કે 2 વખત ઓછામાં ઓછા વિપસ્સના કેન્દ્રો પર મોકલવા જોઈએ. વિપસ્સના કેન્દ્રો પર સામાન્ય માણસો માટે તો સંપૂર્ણ સમય મૌન રહેતું હોય છે. બાળકોની દિનચર્યા એના કરતાં થોડીક જુદી હોય છે. બીજા વ્યક્તિઓને સાંજે જમવાનું હોતું નથી, પણ બાળકોને થોડોક નાસ્તો વગેરે કે એવું વધારે પ્રમાણમાં મળે છે, પૂરું મળે છે. એમને થોડી મુક્તતા પણ રહે છે. એટલે વાલીઓએ પ્રયાસ કરવો જોઈએ કે પોતાની આજુબાજુ રાજકોટમાં છે, આપણે અહીંયા મહેસાણામાં છે, જ્યાં પણ વિપસ્સના કેન્દ્રો છે વેબસાઇટ પર સર્ચ કરીને મોકલવા જોઈએ. વિપસ્સી સાધક હોય એમને પણ બોલાવવા જોઈએ. કોઈ ટીચર્સ જે લોકો પણ આ સાંભળી રહ્યા છે એમને પણ એમની સ્કૂલોમાં વિપસ્સનાની અભ્યાસ થાય બાળકો માટે જરૂરી છે. જો માણસ મનથી જ્યારે સ્થિર થાય, સ્વામી વિવેકાનંદને કોઈકે પૂછ્યું કે તમને પુનર્જન્મ થાય તો તમે પહેલું કામ શું કરશો, તો એમણે કહ્યું કે હું ધ્યાન કરીશ અને મારા મનને સ્થિર કરવાનો પ્રયત્ન કરીશ, કારણ કે જીવનની શરૂઆત ત્યાંથી જ થાય છે. એટલે વિપસ્સના પણ એ શીખવાડે છે. ગૌતમ બુદ્ધે હજારો વર્ષ પહેલાં પોતે જે સમાજના દુઃખોને અનુભવ્યા એ દુઃખો દૂર કરવા માટે રાજપાટ છોડીને નીકળી ગયા. 7 વર્ષ સુધી જંગલમાં ફર્યા. અનેક લોકો પાસેથી યોગ, ધ્યાન, વિધિ શીખ્યા, ઉપવાસ, વ્રત જે કંઈ કરવું બધું કર્યું, આપણા શાસ્ત્રો વાંચ્યા. એમને ધ્યાનમાં આવ્યું કે ખરેખર માણસ ક્યારે મુક્ત થાય છે. અને એક રાતે આખી રાતની તપસ્યાના અંતમાં એમણે જે બીજ સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત કર્યું, જ્ઞાન બીજ, એ હતું વિપસ્સનાનું ધ્યાન. અને ફરીથી એમણે સમાજના મનને સ્થિર કરવા માટે, તમામ પ્રકારના દુઃખોથી મુક્ત કરવા માટે હજારો લોકોને વિપસ્સના શીખવાડી. 2 થી 2.5 વર્ષ સુધી દેશના અંદર અને વિદેશોના અંદર વિપસ્સનાનો ખૂબ પ્રસાર થયો. એ દેશમાં એ સમયમાં દેશ ખૂબ વિકસિત પણ થયો, આર્થિક ક્ષેત્રમાં પણ, કલા કારીગરી ક્ષેત્રમાં પણ, ઉદ્યોગ ધંધાના ક્ષેત્રમાં પણ, અને ખૂબ રાજવંશો પણ આપણે અહીંયા સારા વિપસ્સના કરનાર વ્યક્તિઓ મળ્યા. ઘર ઘરમાં વિપસ્સના થતી હતી. ચીનના યાત્રીઓ જે ભારતમાં આવ્યા એ પણ એ સમયગાળામાં જ આવ્યા હતા. એટલે આપણી સંસ્કૃતિ શિરમોર સ્થિતિએ પહોંચી હતી. આજે આ વિદ્યા ગોયંકાજીના માધ્યમથી આખા દેશના અંદર પુનર્જીવિત થઈ રહી છે. દેશમાં હજારો કેન્દ્ર ખુલ્યા છે, લાખો લોકો વિપસ્સના શીખી રહ્યા છે. આપ પણ એની સાથે જોડાઓ, આપના બાળકોને પણ જોડાઓ. બાળકોના સર્વાંગીણ વિકાસમાં ખરેખર પ્રયાસ કરીને વિપસ્સના માટે બાળકોને મોકલવા જોઈએ. આજે આ બંને મિત્રો રાજેશભાઈ અને ડૉક્ટર લાખાણી સાહેબ જે આવ્યા છે એમનું ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ સાહેબ. અને આપ સૌ આને ધ્યાનથી સાંભળો અને આપના બાળકોને પણ લાભાન્વિત કરો એવી પ્રાર્થના સાથે સર્વ સુખે સર્વ ભવંતુ સુખીના, સર્વેની મંગલ કલ્યાણની કામના સાથે હું મારી વાતને પૂરું કરું છું. ધન્યવાદ.